હું શું લાવ્યો કંકુ નાખે ના કે હવે મને ગાળ ના બોલાવીશ. આ બધા તારા ધંધા બંધ કર. છત્રી ઓઢવીને આ ઓઢવું. શું થયું ભાઈ? થયું છે તો જોરદાર. માતાના નામે ચરી ખાય છે, ચાંદી મંગાવે છે, રૂપિયા મંગાવે છે, અને બેનોના રૂપિયા લઈ લીધા છે. બોમ્બેવાળી બેનના, બેન રડી રહી છે. એ પણ આપણે રેકોર્ડિંગ કાલે વાયરલ લગભગ બેનને પૂછીને કરીશું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો જેની રાહ જોઈ દેતા હતા આપણે ત્રીજા ભાગની, તો હવે તમે જોઈ શકો છો આપણે રેકોર્ડિંગ આવી ગયું છે રાજેશ પંચાલનું. તો તમે પૂરું રેકોર્ડિંગ સાંભળો. અને હા, નવા હો તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાજેશ પંચાલ ભાઈ, બધાને એડ્રેસ આપી દઉં. ગામ છત્રા, મારું નામ છે રાજેશભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, ગામ છત્રાલા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મારો મોબાઈલ નંબર છે 9799 36 777. મોબાઈલ નંબર કોમેન્ટમાં લખું છું, નોંધ કરી લેજો ભાઈઓ. કારણ કે આજ દિવસ સુધી કોઈ યુટ્યુબરે નંબર નહીં આપ્યો હોય, પણ આપણે તો આપીએ છીએ, કારણ કે આપણે સાચા છીએ. નંબર એડ કરી લેજો. મૈયા છત્રાલાનું મને ઓળખો છો ના ભાઈ? કારણ કે હશો, કોઈ ચિંતા કરશો નહીં, મળીશું. અને તમે ભાઈ પહેલાં ત્યાં રહેતા? હા, ત્યાં રહેતો હતો હું. આખી એની કુંડળી જાણવા ગયો હતો કે આ શું કરે છે, આ કઈ રીતે કહે છે, પછી કામ થાય છે કે નથી થતું. જન્મ કુંડળી ગમે તેની ગાઢવી જરૂરી છે ભાઈ, કારણ કે અત્યારે માતાના નામે ચરી ખાવાવાળા ઘણા છે. પણ એક આરો હાથમાં આવ્યો છે ને આવો બીજો હાથમાં આવે ને તોય મજા આવે. વાઘ વાઘ ના ભાઈ, આપણે તો ગરીબ છીએ, આપણે વાઘ નથી થવું. આપણે તો એક માધ્યમ છીએ. પણ જે ભોળી પબ્લિક છે દેશ દુનિયાથી, USA, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, લંડન, મારા વિડીયા બધી જગ્યાએ ફરે છે. અને કદાચ તમારા સગાવાલા કોઈ રહેતા હોય તો એમને શેર કરજો. કારણ કે અહીંયા આજે મોરાલ સદીનું રજવાડું કોઈ છેતરાય નહીં, કોઈ અંધશ્રદ્ધામાં આવે નહીં. કારણ કે જે કરવાનું છે કાયદેસર જબરજસ્ત કર્યું છે. આજીવન માટે નહીં જોવું પડે. અને આજીવન એને આપણે બતાવીશું કે દુશ્મન કેવો જોઈએ. અને એકલો કોઈને નથી કીધું કે મને સાથ અને સહકાર આપો. ઘણા લોકોએ મને સાથ અને સહકાર ભાઈઓએ આપ્યો છે, બહેનોએ આપ્યો છે. જય ઠાકર, જય ઠાકર. અરે અમે બનાવીશું, લડવાનું ચાલુ રાખો. વિશ્વાસ છે ભાઈ. અને વિડીયો પૂરો થાય અને શેરિંગ કરજો વિડીયોને. મારે લાઈક, કોમેન્ટ, ફોલો નહીં કરો ચાલશે. મારે કોઈ ફોલો વધારવાની કોઈ જરૂર નથી. ભગવાને ઘણું આપ્યું છે મને, બરાબર. હવે આપણે શરૂઆત એવી કરીશું. ચેતનને અને મારા વિરોધ ક્યારે થયો અને કેમ થયો. ચેતન ઉર્ફે CN, ભૂવો નહીં કૂવો, નેમાજી પ્રજાપતિ, ગામ મોરાલ, સદીનું રજવાડું નહીં ફજવાડું, લૂંટવાનો ધંધો, નલાયક નીચ, કૂવો, ભૂવો નહીં, લુખો, લીટી જે, બરાબર. લાખણીથી 5-6 કિલોમીટર, તાલુકો લાખણી, જિલ્લો થરાદ. એને જે 3 મોબાઈલ નંબર બદલ્યા છે. ભૂવો કોઈ દિવસ મોબાઈલ નંબર ન બદલે, બરાબર. હવે એના લક્ષણો એક તો ખરાબ છે, બરાબર. નંબર 1, એના લક્ષણો ખરાબ છે. ગાદી ઉપર બેઠો છે, માતાને બદનામ કરી રહ્યો છે, આપણી હિન્દુ દેવીને બદનામ કરી રહ્યો છે. આટલી વાતમાં સમજી જાઓ. ગુના નંબર 2, મને એવું કીધું કે ગાયોના નામે રૂપિયા ચરી ખાધા છે. તો મને પ્રૂફ કરીને બતાવી દે. તો આજે તારા પગ ધોઈને પાણી પીવું. 1 રૂપિયો રાજેશ પંચાલે ગાયોના નામે ચરી ખાધો હોય. ચેતનિયા, તું આવું બોલેલો છે એટલે તને કહું છું, લુખીના, નલાયક, નીચ, પડવા, લીટી જે. ગુના નંબર 2 થયા. ગુના નંબર 3, એને કીધું કે આખું ગામ ચરી ખાધું છે, કે હું તને સાબિત કરી આપું. એ સોમવાર ગયો, રેકોર્ડિંગ પડ્યું છે, આપણે વાયરલ કરીશું. એ થોડું મજાક મસ્તીવાળું રેકોર્ડિંગ છે, પણ વાયરલ તો કરવાનું જ છે. આખું ગામ ચરી ખાધું છે. પણ ગામનો એક પણ યુવાન એમ કહેતો હોય, છત્રાલા ગામનો, કે રાજેશ પંચાલ મંડળીના રૂપિયા ખાધા, દૂધ ડેરીના ખાધા, મંત્રીના ખાધા, પંચાયતના ખાધા, કોઈ તલાટી કે એવું કે સરપંચ એવું કે દીવો ઉપાડીને, એમને તો હું નહીં માનું હો. ત્યાં અમારા ગામમાં ચાપડી માતાનું મંદિર છે, જોગમાયાનું મંદિર છે, ત્યાં દીવો ઉપાડીને કહેવું પડશે. ચેતન લુખા, તને કહું છું, આ વિરોધ
તે જેવા તેવા વ્યક્તિનો નથી કર્યો, એક સાચા વ્યક્તિનો કર્યો છે. હવે હું સાચો છું કે ખોટો છું એ તો મારો ભગવાન સાબિત કરશે, મારી માતા ને કોઈ માતા સાબિત કરશે. ઓશેષા કુળનો છું. ગુના નંબર 3, તારા મા બાપે મને એવી ગંદી ગાળો બોલેલી છે કે મારાથી સહન નથી થઈ. એ પણ રેકોર્ડિંગ આપણે વાયરલ કર્યું છે. તારા બાપે નેમાએ મને ખોટો આરોપ નાખ્યો છે, ગેસના બાટલા ચોરીને લઈ ગયો. તને નેમાજી કહેતો હતો, પણ તને હવે નેમલા કહીશ. તો આવું બોલ્યો હતો ને હું જે દિવસે પાલનપુર હતો એ દિવસે. પછી તું એવું બોલ્યો હતો કે મારા સાનિધ્યમાં આવી અને ખોટી ચર્ચાઓ કરતો હતો એટલે મેં કાઢી મૂક્યો છે. લુખ્ખીના લપંગ નલાયક નીચ ચેતનિયા, તું શું કાઢી મૂકે? હું મારી જાતે ગયો હતો અને તું એમ કહેતો કે મેં કાઢી મૂક્યો હતો, તોય દીવો ઉપાડવા આવી જાય. જો તું તારી મને ક્યાં જવા દેશે? એક રંગો હોય તો આટલી વાતમાં સમજી જા, તો દીવો ઉપાડવા આવશે, અને વધારે રંગો હશે તો નહીં આવે. અને હું દીવો ઉપાડવા તૈયાર છું. અને તારા બાપે અને તારી માએ મને એવું કીધું હતું કે મારી જોડેથી 2 લાખ રૂપિયા લઈ ગયો છે. 2 લાખનું મને પ્રૂફ કરી આપ. એમાંય દીવો ઉપાડવા તૈયાર છું. લુખ્ખીના, તું શું આટલા દિવસ મને રમાડતો હતો? હવે હું તને રમાડવી જો. અને તારા માણસો ખોટી કોમેન્ટ કરે છે, એમને પણ કહી દઉં છું કે તમે પણ ધ્યાન રાખજો. નહીતર તમારી બેન ક્યાં ગઈ હતી, તમારી દીકરી ક્યાં ગઈ હતી, તમારી માં ક્યાં ગઈ હતી, આના હુધીનો ઇતિહાસ કહી દઈશ. જે ખરાબ કોમેન્ટો કરે એના ગોલા રાખેલા છે એમને પણ કહી દઉં છું. પછી તારો કાકો સરવણીયો મારી દીકરીને કોમેન્ટ કરી છે, એને કહું છું કે તું હવે યાદ રાખજે, તારું ચકડું ચાલુ થઈ ગયું છે. આમની વાદે ચડીને તું રૂપિયાની લાલચમાં આવ્યો છે. અને એક પટેલ જે પાર્કિંગ વાળો છે એ વધારે ફાંકા ફોજદારી કરતો હોય, એનું નામ તો ખબર નથી, જગ્યા આપી છે એને, કે તું પણ પોલીસ સ્ટેશન FIR કરાવવા જોડાઈ ગયો તો આગથળા ને, આગથળા નહીં, ગાંધીનગર પહોંચી જજે. જે સાચો હશે ને એનો જ વિજય થવાનો છે. તમારા બાપ દાદાની નહીં, કાયદો કાયદાનું કામ કરશે. કોર્ટ કચેરી બધા માટે છે. એટલે તમારી જોડે રૂપિયા છે ને તમે રૂપિયાથી બીવડાવો છો, અને એ લોકોના લૂંટેલા પછી ઉપાડવાનું થતો નહીં. આપણી દેવીઓ જબરી છે, આપણો વિશ્વકર્મા વંશજ છે. દરેકની માલધારી હોય કે દરબાર હોય, દરેકની જે દેવી જબરી છે, પણ આની જોડે કોઈ દેવી શક્તિ નથી. આટલું લાઈવમાં એક હું બોલી રહ્યો છું તો એમને નહીં બોલતો હોય. તો ભાઈ દીવો ઉપાડવા આવી જાઓ. તમે મને કહેતા હોય તો આપણે ઉપાડવા માટે તૈયાર છીએ. પછી બીજું કે તું ખરાબ કૃત્ય નથી કર્યા જીવનમાં, તો પણ દીવો ઉપાડવા આવી જા. હું ઉપાડવા માટે તૈયાર છું. સિકોતર ધામ સોયલા, નગર તેરવાડા અને કાળુ ભગતની મેરડી, અરવિંદ ભુવાજીના ત્યાં 3 જગ્યાએ આપણે દીવો ઉપાડવાનો. 3 દિવસ જેટલો ખર્ચો થાય રાજેશ પંચાલ આપવા માટે તૈયાર છે. તારો 1 રૂપિયો પણ નથી. તો મિત્રો, આજનું લાઈવ કેવું રહ્યું? અને હવે દરેકે દરેક ભાઈને એમ કહું છું કે કયા કયા ગામથી છો એક કોમેન્ટ જણાવજો. અને મારી કોઈ વાત, એક આટલી વાત ખોટી નહીં હોય. જે પણ બોલ્યો છું સત્ય હકીકત બોલ્યો છું. સિકોતર ધામ સોયલાની સિકોતરના સોગન ખાઈને કહું છું, કાળુ ભગતની મેરડીના સોગન ખાઈને કહું છું અરવિંદ ભુવાજીને, અને નગર તેરવાડાની ચેહર માતાના સોગન ખાઈને કહું છું. જય રામાધાણી, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું લાઈવની અંદર. તમારે કંઈ કહેવું હોય તો કહેજો ભાઈ. કોઈને 2 શબ્દો કહેવા હોય તો હવે તમને જોઈનિંગ કરું. તમારે કોઈને જોડાવવું હોય તો રિક્વેસ્ટ મોકલો મને. બે ત્રણ જણ કોમેન્ટ કરો, કારણ કે મજા તો હજી આપણે એવી લેવાની છે. અરસનમાં અમારો બસમાં મેં કીધું તો તું પાછું વર કટે તું પડે ને લાય. અરે ભાઈ, કોણ બોલ્યા?
ભાઈ ન બોલી શકતા હોય તો કટ કરી દેજો. કોણ બોલ્યા છો ખબર નથી. તો અહીંયા આપણે લાઈવ આપણું પૂરું કરીશું મિત્રો. ફરીથી મળીશું લાઈવ સાથે. અને આ વિડીયો આપણે યુટ્યુબમાં શેર કરવાનો છે. આશા કરું છું કે રેકોર્ડિંગ તો તમે પૂરેપૂરું સાંભળ્યું છે. તો મિત્રો વધુમાં વધુ આ રેકોર્ડિંગને શેર કરજો, જેથી કરીને સોશિયલ મીડિયાની અંદર જાય અને લોકોને ખબર પડે કે આ હકીકત શું છે. જય માતાજી.